દર્શક મિત્રો, હું છું પરમાર અનુષ્કા. તમે જોઈ રહ્યા છો લોકસામની ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભવ્ય સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ અભ્યાસનો પ્રારંભ રાજ્યના કાયદો, ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી તથા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે મોટા બસ સ્ટેશન વિસ્તાર ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એસટી બસ સ્ટેશન વિસ્તાર, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ વિવિધ સોસાયટીઓની ગલીઓમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાથે જ શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ કરીને સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ સ્વયં ઝાડુ લઈને શ્રમદાન કર્યું હતું અને નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સાથે જોડાવવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને શ્રમદાન કરીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અનુસંધાને જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અનુસાર જે રીતે ક્લીન શહેર એ પ્રકારની જે રીતનું સ્લોગન આપવામાં આવ્યું એ અનુસંધાને આજે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ અને વેપારી અગ્રણીઓ સાથે આજે અમરેલી શહેર સ્વસ્થ કરવા માટે જે રીતે સ્વચ્છતાનો નારો મોદી સાહેબ આપ્યો છે એ અનુસંધાને આજે અમરેલી શહેરની અંદર 2 કલાકનું બધાએ શ્રમદાન આપી અને અમરેલી શહેરમાં જે સફાઈ અભિયાન ઉપાડ્યું છે, ખાસ કરીને બધા નગરજનોનો, અમરેલીના વેપારીઓનો અને જિલ્લા ભાજપની ટીમનો પણ હૃદયથી આભાર માનું છું. સવારમાં 7 વાગ્યાથી અંદર જે રીતે સમગ્ર શહેરને સ્વસ્થ કરવા માટે બધાએ પોતાનું શ્રમદાન આપવા માટે જે રીતે સાથે જોડાયા એ બદલ સૌનો આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.